હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે બનાવીશું આલુ પનીર ચીઝ પરાઠા. સૌપ્રથમ એક મોટી વાટકી ઘઉંનો લોટ લેશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ત્યારબાદ હાફ ટીસ્પૂન અજમો અને હાફ ટીસ્પૂન જીરું એડ કરીશું. ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. બધી વસ્તુ સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરીને બહુ જ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં એવો લોટ રેડી કરી લેશું. લોટને ઢાંકીને 15 મિનિટ રેસ્ટ કરવા દેશું. ત્યારબાદ બટાકાને આપણે બોઇલ કરી લેશું અને તેની છાલ નીકાળી દેશું. ઝીણી ડુંગળી આપણે કટ કરી લેશું. ત્યારબાદ બટાકાને આવી રીતે મેશ કરી લેશું. તેમાં ડુંગળીને એડ કરીશું. થોડીક કોથમીર એડ કરીશું. ક્રશ કરેલી સુગર એડ કરીશું. ચાટ મસાલો એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો એડ કરીશું. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ પનીરને આવી રીતે મસળીને એડ કરીશું. તેમાં થોડી ચીઝ પણ એડ કરીશું. બધી વસ્તુ સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ રોટલીમાં આ રીતે મસાલો ભરીને સરખી રીતે બંધ કરીને ફરીથી વણીશું. પરાઠાને આપણે હલકા હાથે વણીશું, જેથી આપણે મસાલો બહાર ના આવી જાય. ત્યારબાદ પરાઠાને બંને સાઈડ બટરથી શેકી લેશું. પરાઠો બંને બાજુ શેકાઈ જાય પછી તેને ગ્રીન ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરીશું. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા.